ભુજ સ્વામિનારાયણ મંદિરના સંતો મહંતો મોટી સંખ્યામાં ગઈકાલે સમી સાંજે હમીરસર તળાવ ઓગની ગયું ત્યારે તેમનું પૂજન કરવા અને સ્નાન કરવા માટે પહોંચી ગયા હતા. હમીરસર તળાવમાં સ્નાન એટલે પુણ્યનું મોટું ભાથું કહેવામાં આવે છે. સ્વામિનારાયણ ભગવાને અનેક વખત આ હમીરસર તળાવમાં સ્નાન કર્યું હોવાથી આ પ્રસાદીનું તળાવ કહેવામાં આવે છે. ભુજનું હમીરસરનું ઓગન કે શ્રી સ્વામિનારાયણ મંદિરના સંતો તેનું પૂજન કરવા તરત પહોંચી જાય છે. પછી રાતના 2-3 વાગ્યા કેમ ના હોય, તેઓ સંતો મહંતો મોટી સંખ્યામાં હમીરસર ઓગની જાય એટલે તેમનું પૂજન કરવા પહોંચી જાય છે. ગઈકાલે પણ સમી સાંજે હમીરસર ઓગની ગયું ત્યારે સ્વામિનારાયણ મંદિર કે જે મોટું મંદિર કહેવાય છે તેમના સંતો મોટી સંખ્યામાં હમીરસર મંદિરે પહોંચી અને તેમનું પૂજન કરી અને સ્નાન કર્યું હતું. ઉલ્લેખનીય છે કે સ્વામિનારાયણ સંપ્રદાયમાં હમીરસર તળાવનું ખૂબ જ ધાર્મિક મહત્ત્વ છે. ભગવાન શ્રી સ્વામિનારાયણે આ સરોવરમાં અનેક વખત સ્નાન કર્યું હોય તેથી આ સરોવર પ્રસાદીનું સરોવર ગણવામાં આવે છે. હમીરસરમાં સ્નાનને સંપ્રદાયનું પુણ્યનું મોટું ભાથું માનવામાં આવે છે. હમીરસર પરથી કોઈ પક્ષી ઉડે તો તેના જીવનું પણ કલ્યાણ થાય છે તેવી વાયકા છે. સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો મહંતોએ ગઈકાલે પૂજન કરી સ્નાન કર્યું હતું.